ખાનગી શાળાઓની બોલબાલા વચ્ચે હવે ફરી સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઝુકાવ વધી રહ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લામાં આ વર્ષે 3575 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો। રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતિ હેઠળની 850 જેટલી શાળાઓ આવેલી છે, જેમાંથી 466 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જેમાં 2339 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી પ્રવેશ લીધો। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। હાય સર। પર્વતો ઉપર વરસાદ બાદ પાણીનો ધસમસતો પ્રવાહ અને કાદવ ગામમાંથી વહેતો થયો। રાજસ્થાનના રણથંભોરમાં નદી નાળાઓ છલકાયા, નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। ભારે વરસાદના કારણે પર્વતો પર વનરાજી ખીલી ઉઠી। રાજસ્થાનના ચિત્તોડગઢમાં મેઘરાજાએ કરી સવારી। વરસાદ બાદ જિલ્લાની સીમાએ આવેલ મેનાલ ધોધ સક્રિય થયો। મેનાલ ધોધમાં પાણીનો પ્રવાહ વહેતો થતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા। મનમોહક મેનાલ ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા। મધ્યપ્રદેશમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ। શિવપુરી શહેરના પર્યટન સ્થળો પર પ્રવાસીઓ ઉમટ્યા। ધોધમાર વરસાદના કારણે ભદૈયા કુંડમાં પાણીનો પ્રવાહ વહેતો થયો। પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। વલસાડમાં મેઘરાજાએ કરી સવારી। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ। 24 કલાકમાં કપરાડાના જંગલ વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। વલસાડમાં શ્રીકાર વરસાદ, વનરાજી ખીલી ઉઠી। જંગલ વિસ્તારમાં લીલીછમ વનરાજી છવાઈ। ધોધમાર વરસાદથી વલસાડ શહેરને અડીને આવેલી વાંકી નદીમાં આવ્યા નવા નીર। ભરૂચના નેત્રંગમાં મેઘ સવારી, કવચિયા ગામ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ઘરના લેવલથી ઊંચા સીસી રોડ બનાવાતા લોકોના ઘરોમાં ભરાયા પાણી। ઘરમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। અમરેલી જિલ્લાના દરિયાકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। દરિયામાં કરંટના પગલે ઉછળ્યા ઊંચા મોજા। દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। ભાવનગરના ભાલ પંથકમાં ભારે વરસાદથી પાણીની આવક થતા રસ્તો થયો બંધ। ભાલના દેવળિયા ગામે કોઝવે પર કાળુભાર નદીના પાણી ફરી વળ્યા। ઉપરવાસમાં વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળતા દેવળિયા, પાળિયાદ, દેવળિયાદ સહિતના ગામોનો સંપર્ક કપાતા લોકોને હાલાકી। નવસારીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર ખાડારાજ। નેશનલ હાઈવે 48 પર મસ્ત મોટા ખાડા પડતા ટ્રાફિકની સમસ્યા। વાહન ચાલકોને ભોગવવી પડે છે હાલાકી। હાઈવે ઓથોરિટીની કામગીરી વરસાદમાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં રોષ। ઉત્તરાખંડના ચમોલીમાં વરસાદી માહોલ વચ્ચે ભૂસ્ખલન। બદ્રીનાથ નેશનલ હાઈવે પર 6 થી 7 જગ્યાએ ભૂસ્ખલન થયું। કાટમાળ રસ્તા પર આવતા વાહન વ્યવહાર ઠપ થયો। સ્થાનિક નદીઓના જળસ્તરમાં વધારો। રાજસ્થાનના બારા જિલ્લામાં મેઘો અનરાધાર। ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારો જળબંબાકાર થયા। શાહબાદના રહેણાંક વિસ્તારોમાં ભરાયા પાણી। ગામમાં પાણી ભરાતા વધી સ્થાનિકોની સમસ્યા। બિહારના દુહરામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત। ધોધમાર વરસાદથી શાળાનું મેદાન સ્વિમિંગ પુલ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। શાળાના મેદાનમાં 3 ફૂટ જેટલું પાણી ભરાતા બાળકોને શિક્ષકોને થઈ હાલાકી। ઉત્તરાખંડમાં હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા। રાજ્યના 8 જિલ્લામાં 4 થી 8 ઇંચ વરસાદની આગાહી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે અતિ ભારે વરસાદ। મુખ્યમંત્રી બનવાની માંગ પર બાવળિયાની સ્પષ્ટતા। હિતેચ્છુએ પોતાની રીતે કરી છે વાત। કોળી સમાજના સ્થાનિક નેતાએ લખ્યો હતો પત્ર। રાજકોટ નકલી સ્કૂલ મામલે ખુલાસો। 2 સગીર બાળાઓ હતી શિક્ષિકા। એક 8 પાસ તો બીજી 10 નાપાસ હતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ। હું છું આપની સાથે દીપા શર્મા। ગુનેગારનો ન કોઈ સમય નક્કી હોય છે, ન કોઈ ચોક્કસ ચહેરો। કેટલાય મુખોટા લગાવી ફરતો ગુનેગાર જ્યારે ગુનાને અંજામ આપે છે ત્યારે સુરાગ જ પહોંચાડે છે તેને જેલના સળિયા પાછળ। ગુના પાછળની એ દાસ્તાન જેને અમે બતાવીશું અમારા પ્રોગ્રામ ક્રાઇમ રિપોર્ટમાં।
વાત છે એવા વ્યક્તિઓની કે જેઓ એક જ પરિવારના હતા, એક જ ઘરમાં રહેતા હતા અને સુખ દુઃખના સાથી હતા, પરંતુ ઘરના મોભીની એક હરકતથી પરિવારના લોકો થઈ ગયા નારાજ. એ હદે રોષ ફેલાઈ ગયો કે તેના માટે બનાવી દીધો એક ખતરનાક પ્લાન. તો જોઈએ કોના માટે ચુંદડી બની ફંદો. મોરબીનું માળિયા મિયાણા ગામ કે જ્યાં અડધી રાત્રે મચી ગઈ ભાગદોડ. લગ્ન પ્રસંગમાં આવેલા કેટલાક લોકોને કાને શું વાત પડી કે તેઓએ લગાવી દોડ અને ગામની તલાવડી નજીક જઈને જોયું તો ઉહાપો મચી ગયો. આખરે લોકોએ એવું તો શું જોયું કે પોલીસ પણ દોડતી થઈ ગઈ. જોઈએ. તલાવડી અંજિયાસર ગામ માળિયા મિયાણા. અહીં પોલીસનો કાફલો અને અહીં જોવા મળી રહેલી તલાવડી. માળિયા મિયાણાની પોલીસને માહિતી મળી કે અંજિયાસર ગામ મચ્છુ નદીના કાંઠે ફતેપર જવાના કાચા રસ્તે એક તલાવડીમાં જોવા મળી છે લાશ. પોલીસનો કાફલો પણ તુરંત લાશ હોવાની માહિતી મળતા જ આવી પહોંચ્યો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. તો તલાવડીમાં તરતી લાશ, ગળામાં ચુંદડીનો ફંદો અને ચુંદડીનો એક છેડો બાઇક સાથે બાંધેલો જોવા મળ્યો. ત્યારે સમગ્ર મામલો કોઈ અકસ્માતનો નહીં, હત્યાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના ધ્યાને આવ્યું. હું પાડોશમાં લગ્ન હતો, હું અહીંયા લગ્નમાં ગયો હતો. રાત્રે 12 વાગે આવીને અહીંયા ખાટલો બહાર પડ્યો તો અહીંયા હોઈ ગયો. બીજે સવારે 3 વાગે ખબર પડી કે તમારા બાપુની લાશ પાડી છે. હાજી અબ્દુલભાઈ મોવર એ વ્યક્તિ કે જેની લાશ મળી તલાવડીમાંથી, એ પણ ગળામાં ચુંદડીનો ફંદો અને બાઇક સાથે. પરંતુ સવાલ એ હતો કે હાજી મોવરની હત્યા કરી કોણે? તો કેમેરા સામે મૃતક હાજીના ભત્રીજાએ આંગળી ચીંધી કેટલાક વ્યક્તિઓ વિરુદ્ધ. એની બા છે મર્ડરમાં, એનો છોકરો છે, એની છોડી છે અને બીજા વ્યક્તિ બીજા ગામના છે. હાજીની હત્યા કેમ કરાઈ? કેમ આખરે હાજી મોવરને બેરહેમી રીતે મોતને ઘાટ ઉતારી દેવાયો? કેમ તેનો પુત્ર અને ભત્રીજો પરિવારના લોકો વિરુદ્ધ ચીંધી રહ્યા છે આંગળી? એક મારી ભાઈ ને એક મારો બેન, એક મારી માં ને એક મારા મામા ને એક મારી માસો, બીજો એનો છોટો ભાઈ માસાનો મામાનો. એવું તો મૃતક હાજી મોવરે શું કર્યું હતું કે જેને લઈને અનેક તર્ક વિતર્કો અને સવાલો ઉઠી રહ્યા છે? એવી તો કઈ હરકત હાજી મોવરે કરી હતી કે જેને લઈને એક પરિવારમાં ઉહાપો મચી ગયો છે અને તેનો ભત્રીજો બધું જ ખોટું હોવાનું કેમેરા સામે કહી રહ્યો છે કે એનો બાપ આવી રીતે હરકત કરી તે એમાં અમે મારી નાખ્યું છે. એ બધી એ વાત ખોટી છે સાહેબ. હા હોય તો કહું છું કે હું જો મીડિયામાંથી બોલું છું, એનો ભત્રીજો છે હાજીભાઈનો, હોય રિપોર્ટ કરાવો તો એના ઉપર કાંઈ નથી થવા દેવાનું થતું. બરોબર? હા, એની ફરિયાદ ઉપર લેવાની છે. હોય તો મોત એક, સવાલો અનેક. હાજી મોવરના મોતને લઈ પરિવારના જ લોકોમાં મતાંતર જોવા મળી રહ્યા છે. એક તરફ પુત્ર અલગ રજૂઆત કરી રહ્યો છે, જ્યારે બીજી તરફ ભત્રીજો. આખી વારદાત પાછળ શું છુપાયેલું છે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવ્યું. માળિયા મિયાણાના એક નાનકડા ગામમાં મચેલા હડકંપે તમામને ચોંકાવી દીધા છે. એક પરિવારની વહુ પર ચિંધાઈ રહી છે આંગળી. તેની પર લગાવવામાં આવી રહ્યા છે આરોપો. ન ફક્ત પત્ની પરંતુ મામા, બહેન, માસા સહિત કેટલાક લોકો વિરુદ્ધ નોંધાવવામાં આવી છે ફરિયાદ. પણ આખરે કેમ? આ બેની નથી ખબર. આ એની બા ને એની બેન ને એનો છોકરો એ કબૂલ કરી છે કે અમે મોઢો દબાવી ટીકડા નાખ્યા હતા ઘેરના, એ દઈ ને પછી ગરો ટૂંપો દઈ મારી બાન બે મારી નાખ્યા છે. મારી બેન પગ ઉપર બેઠી હતી પકડીને, ને અમે ગરો ટૂંપો દઈને મારા બાપને અને મારી બાને મારી નાખ્યા છે. એક કબૂલાત અને ખુલ્યો રાજ.
અંજિયાસર ગામમાં રહેતા હાજી મોવરની હત્યાનો ખુલ્યો રાજ અને તેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ પત્ની શાળા સહિત પરિવારના અન્ય લોકોએ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। શેરબાનુ હાજીભાઈ મોવર, ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ એ બે વ્યક્તિઓ કે જેઓએ આખા હત્યાના પ્લાનને આપ્યો હતો અંજામ। બંને ભલે પોલીસ ગિરફ્તમાં આવી ગયા હોય પરંતુ બહેનના એક ઇશારે ભાઈએ ખેલ પાડ્યો। પોલીસ તપાસ મુજબ મૃતક હાજી મોવર હવસની આગમાં એટલો